હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? તો આજે છે 30 ડેઝ ચેલેન્જનો ડે 4. તો હું આવી ગઈ છું શાકભાજી લેવા. આ રહ્યું અમારું મકાન. તો ગાઈસ, અહીંયા જયમીન જે એના પપ્પા જોડે મસ્તી કરે છે અને આ મારા હસબન્ડની શોપ છે. તો હું નાઈને રેડી થઈ ગઈ છું અને જયમીન અંદર આવીને અહીંયા કૃષ્ણા જોઈએ છે સૂતો અને પછી હું ઘરની સાફ સફાઈ કરી લઉં. તો પહેલાં ગાઈસ આપણે ઝાડુ મારી લઈએ જલ્દીથી અને હવે સાફ સફાઈ કરીને હું અહીંયા જમવાનું બનાવું છું. અને એના પછી હું ખાધું ખજૂર અને જયમીનને બી ખવડાવ્યું. એને બહુ ભાવે છે ખજૂર. કોને કોને ભાવે છે ગાઈસ કોમેન્ટ કરજો જલ્દીથી. અને જયમીન મોઢું ખોલીને બતાવે છે કે એ ખજૂર ખાય છે. અને ગાઈસ હું બનાવ્યું છે બટાકા ટામેટાનું શાક અને રોટલી. તો ગાઈસ અમે લોકો લંચ કરીને નીકળી ગયા હતા હોસ્પિટલ જવા માટે. કેટલા ટકા લોહી છે ચેક કરાવ્યું. તો ગાઈસ લોહી બહુ ઓછું હતું એટલે બોટલ ચડાવ્યા. એના પછી આ બ્લોગ સ્ટાર્ટ થાય છે સાંજથી. તો ગાઈસ મારા હસબન્ડને હાલોલ થોડું કામ હતું તો અમે નીકળી ગયા હતા હાલોલ જવા માટે. અને અહીંયા જયમીન મસ્તી કરે છે. અને હાલોલ પહોંચતા પહેલાં મેં સીએનજી ભરાવી લીધું કેમ કે ગાડીને બી ખાવાનું જોઈએ ને ગાઈસ. તો અહીંયા હું ને જયમીન મસ્તી કરીએ છીએ સીએનજી પેટ્રોલ પંપ પર બેઠા બેઠા. અને એ કહે છે કે ફોન આવે. મેં કીધું રહેવા દે. તો એના પછી ગાઈસ અમે લોકો આવી ગયા હતા માધવ કાઠિયાવાડી ઢાબા, જે આવેલું છે વીએમ કોલેજની સામે. તો અમે અહીંયા બેસી ગયા છે અને ઓર્ડર બી આપી દીધો છે અને અમારી ગાડી મૂકેલી છે. એના પછી હું એક વિડીયો ક્લિપ લેતી હતી અને જયમીન કહે છે પપ્પા જો આ બધું. તો અહીંયા અમારું મંચુરિયન બી આવી ગયું છે અને ગાઈસ એના પછી કોઈ બી મેં ક્લિપ લીધી નથી. તો ગાઈસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.